પિયુષ એ દિવસ અંજલિ પાસે સ્ટડી માટે ગયો, પરંતુ અંજલિ તો તેને જોઈને જ સ્મિતી ગઈ. એવું સ્મિત કે દિલને અચાનક ગરમાવો આપી જાય. તે કહ્યું, તમને ખબર છે પિયુષ, તમે બહુ જ શરમાવો છો. લાગે છે તમારી કોઈ ગર્લફ્રેન્ડ નથી. પિયુષને ધબકારા થોડા વધી ગયા. ગર્લફ્રેન્ડ નથી? વાંચવાથી ફુરસદ જ નથી મળતી. અંજલિએ ઝૂકીને તેની આંખોમાં સીધી નજર નાખી. ફુરસદ તો દિલમાં હોય તો મળે પિયુષ. પિયુષ એક પળ માટે ગભરાઈ ગયો, છતાં તેની નજર અંજલિના ચહેરા પરથી હટે નહીં. અંજલિએ એની ફાઇલ ખોલી. આ એન્ટ્રી ગડબડ છે. અહીંથી જ તું અડગ થઈ જાય છે. આજે તને પ્રેક્ટિકલથી શીખવાડું. તે તેની અંગળીઓ પિયુષની અંગળીઓ પર હળવે મૂકે છે. પિયુષના શરીરે શિયાળું કંપન દોડે છે. એ પહેલીવાર હતો જ્યારે કોઈ છોકરીએ એને આટલી નજીકથી સ્પર્શ્યો હતો. અંજલિએ હળવું સ્મિત કરીને કહ્યું, ડરશો નહીં, હું અહીં છું. પિયુષનું દિલ ગળામાં આવી અટક્યું. સમય સાથે અંજલિ એને વધુ નજીક ખેંચે છે, વારંવાર તેનું નામ બોલતી. મીઠા અવાજે, પિયુષ, એથી આ રીતે? હા, બસ, પરફેક્ટ. તેમના વચ્ચે એવી નજીકતા બની કે જેથી પિયુષને પણ અંજલિ વગર દિવસ અધૂરો લાગે. અંજલિ તો એને જોઈ લે ત્યારે દિવસ સારું થઈ જાય. અને પિયુષને પણ એની યાદો સાંજે હવાના ઝૂકામાં સુગંધની જેમ લાગવા લાગી. એક દિવસ મમ્મી ગુસ્સે તેને મોસાળે મોકલી દે છે. અંજલિને ખબર પડે ત્યારે એની આંખો ધુમ્મસથી ભરાઈ જાય. તે પિયુષના દરવાજે ઊભી રહી, પણ મમ્મી એને ધકેલી કાઢી દે છે. અંજલિને પહેલીવાર સમજાયું પિયુષ તેને ગમે છે. માત્ર વિદ્યાર્થી નહીં, દિલનો માણસ બની ગયો હતો. એકલો રહેતા તેનું દિલ તૂટે છે. તે રાતોએ પિયુષનું નામ બોલતી પસાર કરે છે. જુહી ગુમ થઈ જાય છે. પિયુષ ભયથી હલાવી દેવાયો. જુહી ગુમ થઈ જાય છે. પિયુષ ભયથી હલાવી દેવાયો. એ દોડતો દોડતો અંજલિ પાસે જાય છે. અંજલિ, તું મારી બહેનને જોઈ છે? પ્લીઝ, મને કંઈ સમજાતું નથી. અંજલિએ તેના હાથ પકડીને કહ્યું, આવો, શાંત બેસો. તમે બહુ થાકી ગયા છો. તે પાણી આપે છે. પિયુષનું હૃદય હવે પણ તેની બહેન માટે ધબકે છે. પણ અંજલિનું સ્પર્શ તેને થોડી શાંતિ આપે છે. જ્યારે અચાનક જુહીની બૂમ નીકળી. પિયુષને બધું સમજાઈ જાય. પિયુષ ગુસ્સે ભભૂકી ઉઠે છે. આ શું કર્યું તું? મારી બહેનને? અંજલિ રડી પડી. પિયુષ, તું દૂર થઈ ગયો હતો ને? મારે તને ફરી પાછો જોઈશું હતું. તારી પાસે રહેવું હતું. મારી પાસે કોઈ નથી. તું જ તું બધું છે મારું. તે તણાતા અવાજે કહે, મેં ખોટું કર્યું, પણ મારા દિલ સામે હું હારી ગઈ. તેની આંખોમાંનો પ્રેમ ખરો હતો, પણ રસ્તો ખોટું હતું. પોલીસ એને લઈ જશે? અંજલિ છેલ્લે ફાટી પડતી બોલે, પિયુષ, કદી ભૂલી નથી શકું તને. દિલે જે ઈચ્છ્યું તે પાપ બની ગયું. પિયુષને આંખે પણ પાણી આવી જાય. ભલે રોષ હોય, પણ ક્યાંય કુંડે એ પ્રેમનો અહેસાસ હતો.